તો કેમ છો બધા તમે બધા? ગરમીની શરૂઆત થઈ ગઈ છે અને પરસેવો સખત થવા માંડ્યો છે. તો અમે અહીંયા રસોડા માટે એક પંખો લાવી દીધો છે, પણ આમાં પેલો હુક આવે એ હુક છે નહીં. તો અમે ઓનલાઈન જે અહીંયા જગ્યાએ ફિટ થાય નાનો એવો, કેમ કે ઉપર લટકાવો છે, તો એવો પંખો લીધો છે. એ આવી ગયો અત્યારે. આવી રીતનો પંખો મંગાવી દીધો છે. કેવો છે હવે એ તો લગાડીશું ત્યારે ખબર પડશે. ઓકે, અને આ એક બીજી વસ્તુ પણ આવી ગઈ છે. એ શું છે એ જોઈ લઈએ. હા, તો મારી મમ્મીને ગરમી લાગે એટલા માટે મેં આ પંખો લઈ લીધો. કેમ કે હું મારી માને ક્યારે પણ આટલું પણ થોડું પણ થવા નહીં દેતો. कुछ भी हो सके लेकिन मैं तुझे नहीं देख सकता. मैं तुझे पसीने में लथपथ होते हुए. અને આ બીજી વસ્તુઓ અમે લાયા છે. શું છે? ટેન ટેન ટેન. પણ શું ટેન ટેન? ઓ આ લઈ લીધું છે જે ઘરની બહાર દરવાજા કે બાજુમાં મૂકવામાં આવે છે, જેનાથી નજર નથી લાગતી. કેમ કે આ મા દીકરા, મા તો બહુ સીધી છે, પણ આ છોકરો એવો વિચિત્ર છે ને, બધા નાકમાં એટલું દમ કરી દે છે ને બધાને કે અમને બહુ નજરો લાગતી રહેતી હોય છે. એટલા માટે આવી નજર માટેની બધી વસ્તુઓ લાવી દેતા આવીએ. એ હા, નજરોની વસ્તુથી આ જે રીતના આ બહારથી કોઈ આવે તો નજર ના લાગે. પછી મારું પેલું કામનું બધું ચાલતું હોય ને, તો એના માટે આ એક અહીંયા નજર ના લાગે એના માટે રાખ્યું છે. એટલે હું કામ આના પર કરું ને, એટલે મારો હાથ હંમેશા આમ જ રહે. એટલે આમાં પણ એવું છે કે નજર ના લાગે. પછી એવી કમસે કમ 20 થી 25 વસ્તુઓ રાખી છે. કેમ કે એવા ધંધા કરું છું ને હું કે મારે આ નજરો લાગવાની સ્થિતિ બહુ જ થાય છે. એટલા માટે હું આવી બધી વસ્તુઓ લેતો જોઉં છું. જેમ કે આ રાહુનું પેન્ડલ, જે આ નંબર છે, પછી આ મારા છે, એ પણ મને નજરથી બચાવે છે. એ રીતના હું બધું પહેરતો જ રહેતો હોઉં છું. કેમ કે મારા ધંધા એવા છે ને, બધાને ખબર છે. બિઝનેસની વાત નહીં, બીજી રીતની વાત. ઓકે, જે હોય ઓકે, જે હોય વાતો મજા આવતી હોય તો સબસ્ક્રાઈબ ને લાઈક અને શેર કરો. પછી વાત આગળ. ઓકે, તો આવો પંખો આવ્યો છે. ક્યુટ છે, નાનો છે. હવે જોઈએ રસોડા માટે હવા થાય છે કે નહીં. કેમ કે આ તો હાવ નાનકડું જેવું લાગે છે. જોઈએ. આ ખાલી 2 વાયરો છે, એ પેલા જે હોય એની અંદર ફિટ કરવાના છે. અને આ પંખો છે જે, અને એટલું એ નથી કે આમાં રેગ્યુલેટર કે એ પણ નથી. એટલે જે રીતના આપણે ઓન કરીએ એટલા માટે આ પંખો ચાલુ થઈ જાય અને બંધ કરે તો બંધ થઈ જાય. એટલે પેલું વધારે ઓછું કરવાનું જે છે એ બરોબર છે. ગરમી માટે જોઈએ છે એટલે બરોબર થઈ જશે. તો હવે ડાયરેક્ટ હું લગાવી દઉં, પછી જ કરીએ. પેલું ડ્રીલ મારો ને આમ મમ્મી હાલ ને આ કર ને તે કર ને એ બધું બતાવવાથી કંઈ મજા આવવાની નથી. એટલે ડાયરેક્ટ આ થઈ જાય એટલે તમને ડાયરેક્ટ ડેમો બતાવી દઈશ. ઓકે, લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. ઓકે ગાઈસ, તો મારાથી તો પંખો ફિટ ના થઈ ગયો, તો સ્પેશિયલી પછી એ પંખા માટે બહારથી બોલાયા. કેમ કે પછી મારે કરંટ લાગી જાય તો મારી માનો સહારો હું એકલો જ છું. તો એટલા માટે મેં બહારથી માણસોને બોલાવી દઈશ. ઓકે, હેલો. બેસ તૈયાર. હવે લાગશે પંખો. તો ફાઇનલી પંખા હો ગયા. ફાઇનલી પંખો થઈ ગયો. કેવો લાગે મમ્મી પંખો? મસ્ત પવન આવે. ગરમીમાં તપવું એના કરતાં પંખો સારો. નાનો છે પણ પવન સારો આવે છે. આખા જિંદગી ગરમીમાં રહી તો થોડું ઘણું હવે ચાલુ તો કરીએ. ભલે આપણે અહીંયા ઘરમાં 5 કે 6 વર્ષ કે 1 વર્ષ રહીએ, પણ પવન લેવો પડે. ગરમી ચાલુ થઈ ગઈ છે તો પંખો લઈ સારો છે. એટલે આમાં વધારે ઓછું કંઈ થાય જ નહીં. સ્વિચ પાડે એટલે પંખો થાય, ના થાય નહીં. એટલે હવે ગરમીમાં આ પંખો ચાલુ કરીને રસોડામાં રહેવાનું અને
બહારના રૂમમાં એસીમાં રહેવાનું અને બેડરૂમમાં પણ એસીમાં રહેવાનું. ઓકે. અને ગાડી સર્વિસમાં આલી છે, કેમ કે એનું એસી પણ થોડું ખરાબ થઈ ગયું હતું અને સ્ટાર્ટ કરવામાં થોડી પ્રોબ્લેમ થતી હતી, તો એને પણ અમે સર્વિસમાં આપી દીધી છે. તો સર્વિસ તો થઈ ગઈ, પેલા કીધું સર્વિસ તો અમે એક દિવસમાં થઈ ગઈ, પણ એસીના પાર્ટ અને પેલું કંઈક પ્રોબ્લેમ છે એના પાર્ટ માટે એ પાર્ટ એમની જોડે હતા નહીં, તો એ લોકો સ્પેશિયલ પાછા મંગાયા છે નેનોના એના તે. તો એને આવતા એ લોકોએ કીધું છે કે મંગળ કે બુધ ગુરુવાર સુધીમાં થશે, એટલે આપણે શનિવાર સુધી રાખો તો શનિવાર સુધીમાં ગાડી આવી જશે. એટલા માટે ગાડી પણ એસી પાવરફુલ થઈ જશે. ઓકે. પછી ગાડી થઈ જાય એટલે કંઈક દૂર આપણે જવાનું વિચારીએ. ક્યાં જવું છે બોલ? ડાકોર અને અંબાજી. ઓકે, તો પહેલા અંબાજી જવું છે કે ડાકોર જવું છે? ડાકોર. ઓકે, તો હવે ડાકોર જવાનો પણ વિડીયો આપણે બનાવીશું. એના પહેલાં 1-2 વિડીયો તો આવી ગયા હશે. પવન તો આવસ કરો, નાનો છે તો પવન આવસ કરો. નાનો પણ રાઈનો દાણો. તો ત્યાં તો નેનો છે નહીં, એટલે પેલું નવું એક્ટિવા લીધું છે, એમ જ ફરીએ છીએ. મજા આવે છે અને મમ્મી પણ અત્યારે શીખે છે. મજા આવે છે એને પણ. એટલે મજા અત્યારે ચાલી રહ્યું છે. ચાલો આગળ મળીએ. ઓકે, અમે છોલે પૂરી ખાવા જ બેઠા, હું અને મમ્મી. એમ જ દરવાજાનો પર ખટ અવાજ આવ્યો, તો મેં જોયું કે કોણ છે, તો અંદર જોયું તો કોણ નીકળ્યું ખબર છે? પેલા કે હા એ બતાવ. હા તમારે જોવું પડશે. એક પત્ર આવ્યો છે. કોનો પત્ર? વાહન વ્યવહાર વિભાગ ગુજરાત તરફથી આવ્યો છે. એટલે શું છે? આ છે આરસી બુક. જે એક્ટિવા લીધું છે એને આરસી બુક પણ આવી ગઈ છે. તો આ પણ તમને કહેવું પડે. તમે કહેશો કે આવું એ કહેવાનું? હા, હું આવું પણ કહીશ. એટલે લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, શેર કરો. તો આરસી બુક તો બતાવાય નહીં, તોય બતાવી દઉં છું તમને. પ્લાસ્ટિકની આરસી બુક આવી ગઈ છે કે આજના, એટલા માટે હું કરું છું કે તમે લોકો મારી અંદરની જાણકારી તમે જોઈ ના લો. ઓકે, આરસી બુક આવી ગઈ, નંબરે આવી ગયો, બધું આવી ગયું અને હવે ખાવા બેઠા છે. તો ખાવા તમે લોકો ચાલો. તો ચલો હવે પાછી મળીએ. ઓકે, બાય. હેલો ગાઈસ, તો મમ્મીને હું એક્ટિવા શીખવાડવા લઈ આવ્યો છું. તો આ રહી મમ્મી, બોલ. ચલાવતું ડૂમ. હા, ચાલુ થઈ ગઈ. તો 2 થી 3 આંટા મારી દીધા છે અને હવે ફરીથી આંટા મારે છે. આ તો સામેથી બધું પબ્લિક આવી રહી હતી, બાજુમાં કર્યું, તો મેં કીધું કે આટલું શૂટિંગ કરી દઈએ. એટલે હવે આ થોડું મમ્મીને શીખવાડી લઉં. થોડું ઘણું બેલેન્સ કરતા તો આવડી ગયું છે. આવડીશું કે નહીં? હા, આવડ્યું, પણ વાર્તા નહીં આવડતું આમ પાછું જવા માટે. હા, તો અત્યારે હવે થોડું બાળવાનું કરીએ. ઓકે. ઓકે, તો માર થોડી સ્પીડ બધા થોડી કર. બસ. ઓકે. પાછળથી કશું નહીં આવતું. એ આગળથી બોલું કે મસ્ત આવડી ગયું. આગળ અને પાછળ આવવાનું તો બરોબર ફાઈ ગયું. હવે ખાલી તારે રાઉન્ડ બાઉન્ડ કરવાનું અને અઠવાડિયા સુધી પછી એકદમ કરીશું. પછી તારે એકલી એ ચલાવવાનું અહીંયા, અને પછી ભીડમાં થોડું ઘણું ચલાવતા શીખીશું. ઓકે. હા, હજુ તો વાતો લાગશે પણ ચાલુ થઈ જશે. ઓકે, હું મમ્મીને શીખવાડું, પછી વાતો કરીએ આપણે. ઓકે, તો મમ્મીને મેં થોડું ઘણું આજે શીખવાડી લીધું. કેવું લાગ્યું? મજા આવી? બેલેન્સ રહ્યું, થોડુંક વાર્તા શીખી. તો વિડીયો બસ આટલું જ રાખીએ. મમ્મીનું પેલું જે લખાણ છે એ જે પેલું બધું શું વાક્ય લખે છે એ પછી આપણે રાખીશું. આજનો વિડીયો આટલો રાખીએ. ઓકે, જય સિયારામ. તો વિડીયોના અહીંયા સુધી જોવા બધા સબનો ખૂબ ખૂબ આભાર. સબસ્ક્રાઈબ કરજો,
લાઈક કરજો શેર કરજો જે કરવું એ કરજો પણ કંઈક નું કંઈક કરતા જ જજો ઓકે બાય 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 જય સિયા રામ બાય